વડોદરા કોર્પોરેશને સૌથી મોટી કાર્યવાહી કરી છે। વડોદરામાં મકરપુરા એસટી ડેપોને સીલ કરવામાં આવ્યું છે। કોર્પોરેશનનો વેરો ન ભરતા તંત્રએ આ મોટી કાર્યવાહી કરી છે। વડોદરામાં મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી સામે આવી છે। મકરપુરા એસટી ડેપોના બાકી વેરાને લઈને મકરપુરા એસટી ડેપો સીલ કરાયું છે। મકરપુરા એસટી ડેપોનો આશરે ₹1 કરોડથી વધુનો મિલકત વેરો લાંબા સમયથી બાકી છે। મિલકત વેરો બાકી હોવાના કારણે પાલિકાએ નિર્ણય લીધો છે। વીએમસીના અધિકારીઓનો કાફલો ડેપો ખાતે પહોંચ્યો હતો અને સવારે ડેપો પરિસરને સીઝ કર્યો છે। પાલિકાની કામગીરીના પગલે મુસાફરોમાં અફરાતફરી મચી છે। મુસાફરોની હાલાકીને ધ્યાનમાં રાખીને 2 કલાક બાદ પૂછપરછની ઓફિસને ખુલ્લી કરાઈ છે। પાલિકા દ્વારા અગાઉ ડેપોને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ વેરો નહીં ભરતા સીલિંગની કામગીરી કરવામાં આવી છે। સવારે 7 વાગે અહીંયા કોર્પોરેશન વાળા આવ્યા હતા અને મને જાણ કરી કે ટેક્સ ભરેલ નથી, જેથી કરીને અમારે આખા ડેપોમાં સીલ મારવું પડશે, તો તમે ઓફિસ ખાલી કરી આપો। જેથી કરીને મેં ઓફિસ ખાલી કરી આપી અને 2 કલાક સુધી બહાર બેઠી હતી। ત્યાર પછી 10 કલાકે ફરીથી એ લોકો આવ્યા હતા અને મને ઓફિસ ઓપન કરી અને બેસવાની પરવાનગી આપેલ છે। 1 કરોડની આસપાસ બાકી છે, એ અંગેનો કાગળ બારે લગાવેલો જ છે।